આ લાલ ટાવરની દુર્દશા બાબતે આપ શું કહેશો? આજે અમે અહીંયા ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ નર્મદા ચેપ્ટર તરફથી અહીંયા ભેગા થયા છે અને અમને અહીંયા જે આ લાલ ટાવર નામની જે મોન્યુમેન્ટ છે જેનું અસલી નામ છે શેવન મેમોરિયલ ક્લોક ટાવર, એની બહુ જ ખરાબ હાલત છે, એની બહુ દુર્દશા અમે જોવા મળી છે. અહીંયા ઘાસ ઉગી રહ્યું છે, આની મરમ્મત નથી થઈ, એની ઘડિયાળે નથી ચાલી રહી. જે અમારા પૂર્વજોએ આ એક ટાવર બનાવ્યું છે, જે હેતુ માટે બનાવ્યું હતું, એની દિશા જે દશા છે બહુ જ ખરાબ છે અને અમને ચિંતા છે આ મોન્યુમેન્ટને જોઈને કે આ પડી ના જાય, આપણી આ જે આ વિરાસત છે એનું નુકસાન થઈ શકે છે. અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળેલી છે, લાખોમાં ગ્રાન્ટ મળે છે, પણ એ છતાંય એ ગ્રાન્ટનું શું થાય છે, શું દુરુપયોગ થઈ રહ્યું છે, અમને કશું જ ખબર નથી. એ પૈસા ક્યાં જાય છે, ક્યાં વપરાય છે અને આની કેમ જાળવણી નથી થઈ. અને અહીંયા જે પર્યટકો આવે છે એ લોકો આની દુર્દશા જુએ છે તો કેટલું એ ડિસઅપોઇન્ટમેન્ટ, કેટલી નિરાશા એના ઉપર આવતી હશે. અને આપણા માટે આ બહુ શરમજનક વાત છે કે આપ ઇન્ટેકના કન્વીનર છો, તો આ રાજપીપળાની જે બધી ઐતિહાસિક ઇમારતો છે એની જાળવણી બાબતે આપ શું કરી રહ્યા છો? ઇન્ટેકને માટે અમે અહીંની જેટલી પણ મોન્યુમેન્ટ છે એનું એક લિસ્ટિંગ બનાવીને અમે લોકોએ અમારી હેડ ઓફિસ દિલ્હીમાં મોકલાયું છે. અત્યારે કઈ કઈ હેરિટેજ આપના હાથમાં છે, એટલે કામગીરી થશે એની? અત્યારે ઇન્ટેક દ્વારા જે વડિયા પેલેસ છે, જેને ઇન્દ્રજીત પદ્મિની મહેલ કહેવામાં આવે છે, એ પેલેસનું અત્યારે રેસ્ટોરેશન કામ ઇન્ટેકના થકી બહુ સારી રીતે થઈ રહ્યું છે અને એ પણ ગ્રાન્ટથી થઈ રહ્યું છે. એટલે જ્યારે એ પેલેસની મરમ્મત ગ્રાન્ટથી થઈ શકે છે તો પછી આવા મોન્યુમેન્ટ્સ જે વિક્ટોરિયા ગેટ છે, લાલ ટાવર છે, એ કેમ ના થઈ શકે? એટલે ઇન્ટેક જે છે એમની પાસે નિષ્ણાંત લોકો છે, જે લોકોને ખબર છે કે જૂની મોન્યુમેન્ટ્સને કેવી રીતે રિપેર કરવું, કેવી રીતે રિસ્ટોર કરવું. એટલે એમ આ દુર્ભાગ્યથી આ ફંડ્સનું દુરુપયોગ થઈ રહ્યું છે, એટલે આ મોન્યુમેન્ટ્સની જાળવણી નથી થઈ રહી. એટલે ઇન્ટેક હવે નગરપાલિકાનો સહકાર લેશે કે સીધું જ એ કરશે? ઇન્ટેક નગરપાલિકાને લગશે કે આ મોન્યુમેન્ટ્સની જવાબદારી નગરપાલિકાની છે. એટલે ઇન્ટેક તરફથી અમે ત્યાં નગરપાલિકાને લખશું અને જણાવશું કે આ મોન્યુમેન્ટ્સની જાળવણી કેમ નથી થઈ રહી. ગ્રાન્ટ આવ્યા પછી પણ આનું જે આ સ્થિતિ છે તો પછી આ ગ્રાન્ટનું દુરુપયોગ થઈ રહ્યું છે એવી સીધી વાત દેખાય છે. ઓકે.